માંડવી દરિયા કિનારે તંત્ર બોટ ચાલકોની તપાસણી શરૂ કરવામાં આવી। વડોદરા બોટ ડૂબવાની ઘટના જોતા માંડવી દરિયા કિનારે કોઈ ઘટના ન બને તે માટે તંત્ર બોટ ચાલકોની તપાસણી કરવા દોડી ગયું છે। મુન્દ્રા પ્રાંત અધિકારી ચેતન સાહેબની સૂચનાથી માંડવી મામલતદાર વિનોદભાઈ ગોકલાની, પીઆઈ માંડવી સિમ્પી સાહેબ સહિતનો સહકારી કાફલો દરિયા કિનારે બોટ ચલાવતા બોટ ચાલકોની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે। નમસ્કાર મિત્રો, મહાસાપુરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે પરેશ જોશી। મિત્રો, હું વાત કરું જે રીતે ગઈકાલે વડોદરામાં બોટ ડૂબવાની જે ઘટના બની અને એમાં જે શિક્ષકો અને વિદ્યાર્થીઓના મોત થયા એ દુઃખદ કહેવાય। તો એ જોતા માંડવીનું તંત્ર એલર્ટ ઉપર છે અને માંડવીના બીચ ઉપર કોઈ ઘટના ન બને એ માટેના સાવચેતીના પગલાં લેવાયા છે આજે। તો આજે પ્રાંત અધિકારી ચેતન સાહેબની માર્ગદર્શન હેઠળ આજે આપણી સાથે છે માંડવી મામલતદાર વીકે ગોકલાણી સાહેબ, એમણે અને માંડવીના પીઆઈ સિમ્પી સાહેબે આજે માંડવી બીચની મુલાકાત કરી હતી અને ત્યાં છે તે જે બોટો ચાલે છે એની ચકાસણી કરવામાં આવી હતી, કેટલી કાયદેસર છે, કેટલી ગેરકાયદેસર છે। તો એ અનુસંધાને આજે આપણે મળીએ મામલતદાર માંડવીને। સાહેબ, આજે જે રીતે વડોદરામાં ઘટના બની એ દુઃખદ કહેવાય અને આપણે એ ઘટનાને વખોડીએ છીએ। આવી ઘટનાઓ બીજી વાર ન બને એ માટેના જે ગુજરાત સરકાર દ્વારા જે પ્રયાસો થઈ રહ્યા છે અને આપના દ્વારા આજે જે કામગીરી કરવામાં આવી માંડવી બીચ ઉપર, એ શું હતી? વડોદરામાં ગઈકાલે જે દુઃખદ ઘટના બની છે તે અન્વયે માંડવી બીચ ઉપર મોટા પ્રમાણમાં પ્રવાસીઓ આવતા હોય છે અને આવી ઘટના ભવિષ્યમાં ન બને તે માટે આજે માંડવી પીઆઈ અને અમારા દ્વારા સ્ટાફ સાથે જે માંડવી બીચ ઉપર બોટ ધારકો છે જે પરવાના ધરાવે છે તેઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ હતી। લગભગ 13 જેટલા પરવાના આપવામાં આવેલ છે, પરંતુ આજે 7 જેટલી બોટો કાર્યરત હતી તેઓની ચકાસણી કરી પરવાનાની એસઓપી મુજબ તેનો અમલ થાય તેની પૂરેપૂરી તકેદારી રાખવા સૂચનો આપવામાં આવેલ છે અને એસઓપીનો કોઈ ભંગ જણાય તો તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, હું કહું તો વડોદરામાં કાલે ઘટના બની એ દુઃખદ કહેવાય, બોટ ડૂબી ગઈ। તો માંડવી બીચ ઉપર અવારનવાર ઘટનાઓ બનતી બોટ ડૂબવાની, તો ત્યારે પણ સાવચેતીના પગલાં લેવાતા। હાલમાં જે આ ઘટના બની વડોદરાની એ જોતા આપ દ્વારા જે કામગીરી કરવામાં આવી, તો સાહેબ ગેરકાયદેસર જે બોટો, અમુક એવા અમને સૂત્રોમાંથી માહિતી મળી કે ગેરકાયદેસર બોટો પણ ત્યાં દોડતી હોય છે, તો એ અનુસંધાને શું કહેશો? માંડવી બીચ ઉપર આજે જે ચકાસણી હાથ ધરવામાં આવેલ છે તે બોટો તમામ પરવાનાવાળી હતી અને પરવાનાની શરતો અને એસઓપીની પણ પૂરેપૂરી ચકાસણી કરવામાં આવેલ છે। પરવાનેદારોને પણ આજે સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ છે કે તેમની બોટની કેપેસિટી મુજબ જ એ પ્રવાસીઓને બેસાડે। તે સિવાય લાઈફ જેકેટ, રેસ્ક્યુ બોટ વગેરે જે સૂચનાઓ છે તેનું સંપૂર્ણ પાલન થાય અને આ સિવાય પણ જો ભવિષ્યમાં આ પ્રકારની કોઈ અનધિકૃત બોટ જો દરિયામાં જોવા મળશે અને કાર્યરત હશે તો તેઓ વિરુદ્ધ અમારા અને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સાહેબ, એવું જાણવા મળ્યું હતું કે માંડવીના બીચ ઉપર અમુક જે બોટ ચાલકો છે કાયદાને નીતિ નિયમોને મૂકીને અમુક જે રકમ લેવાની હોય એનાથી ડબલ રકમ પ્રવાસીઓ પાસેથી ઉઘરાવતા હતા, તો એ વિશે શું કહેશો? પરવાનામાં એ પ્રવાસીઓએ જે રકમ આપવાની છે તે નિયત કરવામાં આવેલ છે અને તે બાબતે તેઓ પાસેથી ટિકિટો અને એનું રજિસ્ટર પણ ઉપલબ્ધ હોય છે। પ્રવાસીઓને આ રકમની ટિકિટ આપવાની જોગવાઈ છે, એટલે આ બાબતે પૂરેપૂરી તકેદારી રાખવામાં આવે છે કે પ્રવાસીઓ પાસેથી અનધિકૃત કોઈ રકમ બોટ ધારકો દ્વારા લેવામાં ન આવે। તો આ હતા આપણી સાથે માંડવી મામલતદાર ગોકલાણી સાહેબ અને તેમણે જણાવ્યું હતું કે આજે માંડવી બીચ ઉપર કોઈ એવી ઘટના ન બને આજે કે આવતા સમયમાં એ માટેના તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે। આશાપુરા ન્યૂઝ ચેનલ